હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજનો ટોપિક છે સેલ્ફ લવ હેબિટ્સ વિશે, કે સેલ્ફ લવની આદત છે એ જીવનમાં કેવી રીતે લાવવી, સેલ્ફ લવ કેમ જરૂરી છે. બરાબર છે. સેલ્ફ લવ એટલે સ્વાર્થ નહીં. સેલ્ફ લવ એટલે પોતાની જાતને પ્રેમ કરવો, અને પોતાને પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. ક્યારેક પોતાના માટે પણ સમય કાઢવો જરૂરી છે, ક્યારેક પોતાને પણ પ્રેમ કરવો જરૂરી છે. અને ઘણા બધાને પ્રશ્ન થતો હોય છે કે સેલ્ફ લવ કેમ જરૂરી છે. તો ચાલો આજે જાણીશું. ઘણી વખત એવું બને છે કે તમારા મમ્મીને, તમારા દાદીને પ્રશ્ન પૂછશો કે કઈ વસ્તુ છે કે જેનાથી તમને ખુશી મળે છે, જેનાથી તમને આનંદ મળે છે, તો એમની પાસે કોઈ જવાબ જ નહીં હોય. કેમ કે એમણે ક્યારે એ વિશે વિચાર્યું જ નથી, અને એ વિશે સમય પણ નથી આપ્યો કે કઈ વસ્તુ છે કે જે તેને ખુશી આપે છે અને જે તેને આનંદ આપે છે. કેમ કે એ લોકો જીવે તો છે, પણ એ બીજાની જરૂરિયાતો પૂરી કરવામાં, પોતાની નહીં. અને એટલા માટે જ એ લોકોમાં સેલ્ફ કોન્ફિડન્સ ઓછો જોવા મળે છે, અને એ ખૂબ સ્ટ્રગલ કરે છે એમના જીવનમાં. એટલે સેલ્ફ કેર કેવી રીતે કરવી અને સેલ્ફ લવ કેમ જરૂરી છે, તો ચાલો આજે જાણીએ. તો સેલ્ફ લવની આદત લાવવા માટે સૌથી પહેલું કામ છે એ છે કે ટ્રસ્ટ યોર સેલ્ફ, પોતાના પર વિશ્વાસ કરવો. જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં હોય ને, ત્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરી શકવાના. એટલે પોતાના પર વિશ્વાસ હોવો એ બહુ જરૂરી છે. તો જ તમારામાં સેલ્ફ લવની આદત આવશે. તો એ વિશ્વાસ કેવી રીતે લાવો? તો સૌથી પહેલાં તો તમે પોતાની નાના નાના પ્રોમિસ કરો. કેવા પ્રોમિસ? હું એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમારું વજન વધારે છે, તો તમારે પોતાને પ્રોમિસ કરવાનું છે કે હું મારું વજન આટલા મહિનામાં આટલો કિલો ઉતારીશ. અને પછી દરરોજ ધીમે ધીમે 20 મિનિટ ચાલવાનું, પછી એનાથી વધારે થોડી એક્સરસાઇઝ કરવાની. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો, બરોબર છે. પછી 5 મિનિટ મેડિટેશન કરવાનું. તો આવી રીતે તમારે કરવાથી શું થશે કે તમે થોડાક મહિના પછી એનું રિઝલ્ટ જોશો, તો તમને જોવા મળશે કે તમારું વજન પણ ઓછું થયું છે, તમે તમારું પ્રોમિસ પૂરું કર્યું છે. તો એક તમને ખુશી થશે, તમને એમ થશે કે નહીં, મેં મારા પોતાના માટે કંઈક કર્યું. આ તો મેં વજન ઉતારવાની વાત કરી, પણ એવી જ રીતે તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો. ધારો કે તમને પેઇન્ટિંગનો શોખ છે, તો તમે પેઇન્ટિંગ કરો. તમને ગાવાનો શોખ છે, તો તમે ઓનલાઈન ક્લાસીસ ઘણા હોય છે, તો એનો રિયાઝ કરો, પ્રેક્ટિસ કરો. તમને બુક વાંચવાનો શોખ છે, તો નવી નવી બુક વાંચો. તમને જે કંઈ પ્રવૃત્તિ કરવી ગમે છે એ કરો. પોતાના માટે કંઈક કરો કે ભાઈ મારે મારા માટે કંઈક કરવું છે. અને વજન ઉતારવું છે, તો પોતાના માટે વજન ઉતારવાનું તમે એક્સરસાઇઝ કરો છો, એ કંઈ સ્વાર્થીપણું નથી. અને પછી જ્યારે તમારું વજન ઉતરશે અને તમે તમારું પ્રોમિસ પૂરું કરશો ને, ત્યારે તમને એનો આનંદ મળશે. પછી ધીમે ધીમે તમારામાં કોન્ફિડન્સ આવશે કે નહીં, હું મારા માટે બધું કરીશ. આપણે બીજાની માટે તો બધું જ કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત કેવું બને છે કે પછી પોતાના માટે આળસ આવી જતી હોય છે કે હવે આપણે તો ચાલશે નહીં. શું કામે ચલાવવું જોઈએ? આપણે આપણા માટે, પોતાના માટે પણ કંઈક કરો. બીજું છે કે દરરોજ ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવી, કૃતજ્ઞતા વ્યક્ત કરવી. ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, અફર્મેશનની પ્રેક્ટિસ કરવી. પછી અઠવાડિયામાં એક વખત સેલ્ફ કેર કરવી. સેલ્ફ કેરમાં તમે કંઈ પણ તમારું પોતાની કેર કરવી છે તો એ કરી શકો છો. બ્યુટી કેર કરી શકો છો, અથવા તો તમને અઠવાડિયામાં એક વખત તમે ક્યાંય બહાર જઈ શકો છો. એટલે કંઈ પણ અઠવાડિયામાં એક વખત સેલ્ફ કેર કરવી. પછી તમારા ઓપિનિયન આપવો. અને સૌથી મહત્વની વાત કે તમે જે પોતાને પ્રોમિસ કર્યા છે અને એ પ્રોમિસ પૂરા કરો છો, તો એની સેલિબ્રેટ કરવી. અને ઓવરઓલ કહીએ તો નાની નાની ખુશીઓને સેલિબ્રેટ કરતા શીખવું. તમે વજન ઉતાર્યું કે કોઈ પણ તમે કાર્ય પોતાના માટે કંઈક પ્રોમિસ પૂરું કર્યું, તો એના માટે તમે શું કરશો? તો કે તમે બહાર ફરવા જાઓ, તમે બહાર જમવા જાઓ, શોપિંગ કરવા જાઓ, કોઈ પણ કામ કરો, પણ તમે જે પ્રોમિસ પૂરા કર્યા છે એ પૂરા કર્યા છે તો એને સેલિબ્રેટ કરો. તમારી નાની નાની મોટી ખુશીઓને જોવા ન જાઓ, નાની નાની જીવનની જે ખુશીઓ છે ને એને સેલિબ્રેટ કરતા શીખો. તો ધીમે ધીમે તમારામાં સેલ્ફ લવની આદત આવશે, અને એ તમારા જીવનમાં છે ને એ ખુશીઓ લાવશે. અને ત્રીજી મહત્વની વાત છે કે બહારના વાતાવરણમાં જોઈએ તો નેગેટિવ અને પોઝિટિવ બંને વાઇબ્સ જોવા મળે છે. તો ઘણી વખત શું થાય છે કે બહારના ટોક્સિક વાતાવરણને કારણે આપણે પોતાના પર ધ્યાન નથી આપી શકતા.
અને એ નેગેટિવિટી છે એ આપણા પર પણ ઘણી વખત અસર કરતી હોય છે પોતાના પર. તો ત્યારે આ નેગેટિવિટીથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. જો તમે નેગેટિવિટીથી દૂર રહેશો, ત્યારે તમે પોતાના પર ધ્યાન આપી શકીશો અને સેલ્ફ લવની આદત તમારામાં આવશે. એના માટે શું, જેવી રીતે આપણે શારીરિક સ્વસ્થ રહેવા માટે જંક ફૂડ ઓછું ખાઈએ છીએ ને, તો એવી જ રીતે માનસિક સ્વસ્થ રહેવા માટે, નેગેટિવિટીથી દૂર રહેવા માટે જંક ન્યૂઝ, જંક ગોસિપ્સ એનાથી દૂર રહેવું. તો શું થશે કે તો જ તમારામાં પોઝિટિવ વાઇબ્સ આવશે. કારણ કે તમે બહારના નેગેટિવ વિચારોને સતત તમારા મનમાં રાખશો તો ક્યારેય તમે તમારી પ્રગતિ નહીં થાય. જ્યારે તમે એને ઇગ્નોર કરતા શીખશો ત્યારે જ તમારી પ્રગતિ થશે. અને બીજા જેવું કરે છે એવું આપણે કરવું કે જેથી લોકો ખુશ થાય, એ જરૂરી નથી. કેમ કે આ દુનિયામાં બધા અલગ છે. એટલા માટે બધાના વિચારો એક ના હોઈ શકે, બધાની પસંદ પણ એક ના હોઈ શકે ને. બધાની પસંદ અલગ અલગ હોય છે. અને કોના કેવા લક્ષ્યો છે એ પ્રમાણે રસ્તો પસંદ કરવાનો છે. આપણું લક્ષ્ય શું છે એ આપણને ખબર છે, તો એનો રસ્તો પણ અલગ જ હોય. એટલે બીજા જેવું કરે છે એવું જ આપણે પણ કરવું કે જેથી લોકોને ખુશી મળે, એ જરૂરી નથી. તમને યોગ્ય લાગે એ કામ કરો, અને જે યોગ્ય ન લાગે એ કામ ના કરો. એ પણ બહુ જરૂરી છે સેલ્ફ લવની આદત માટે. એટલે તમને જે ગમે છે એ કામ કરો. એ કામથી કોઈને નુકસાન નથી થતું, કોઈને હાનિ નથી થતી, અને તમને ખુશી મળે છે, તો એ કામ કરવામાં કંઈ જ ખોટું નથી. તો આવી રીતે ધીમે ધીમે તમારામાં સેલ્ફ લવની આદત આવશે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.